રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં દ્વારકાધીશ વિશેની ટિપ્પણીથી સર્જાયો છે ફરી વિવાદ। શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ વિશે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તે ઉલ્લેખ કરાતા વિવાદ વકર્યો છે। પુસ્તકમાં લખ્યું છે કે સત્સંગી એવા આબા સાહેબે સ્વામીને પૂછ્યું કે સ્વામી, મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ। કેવી રીતના કઈ પ્રકારની માનસિકતા છે આપની કે તમે દ્વારકામાં દ્વારકાધીશ અને દ્વારકા ઉપરને તમારે સવાલ ઉઠાવો છો? આદિકાળથી આ દ્વારકા અને દ્વારકાધીશ કેવી રીતના શોભાયમાન છે, દિવ્યમાન છે, એને તમારે વાંચવું હોય, સમજવું હોય, આટલા પુરાણો છે। સ્કંદ પુરાણમાં આવો અને આ પુરાણોને આક્રાંતાઓ, વિધર્મીઓ, અધર્મીઓએ ચણચેડા કરીને ઘણી બધી કોશિશ કરી, તો આપ કોણ છો ભાઈ? સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં આ પ્રકારના લખાણથી માલધારી સમાજમાં રોષ છે। માલધારી સમાજે સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન થયું હોવાનો આરોપ લગાવીને પુસ્તકને પરત ખેંચવાની માંગ કરી। એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારકા જઈને માફી માંગે તેવી માંગ કરી।